જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે આગામી 15થી 17 જુલાઈ દરમિયાન ખાસ આ ત્રિદિવસીય મેળામાં દેશ વિદેશમાંથી અંદાજે 10થી 12 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. તો મહંત કરસનદાસ બાપુ અને કેતન બાપુના માર્ગદર્શન હેઠળ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવ માટે ભવ્ય ભોજન શાળા અને મનોરંજન રાઇડ્સની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 15,000થી વધુ સેવકો ખડેપગે સેવા આપશે. લાખોની જનમેદનીને હાલ અત્યારે ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા પણ લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આઈજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારની આગેવાનીમાં એસઆરપી અને એલસીબી સહિતના 526 જવાનોને 3 ઝોનમાં તૈનાત કરી સમગ્ર મેળા પરિસરને સુરક્ષિત રાખવામાં આવ્યું છે. પરબધામની અંદર અષાઢી બીજ મહોત્સવ સ્વયંભૂ લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજનની અંદર સર્વ જનતાને, સેવકગણને અને બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. અષાઢી બીજમાં 10થી 12 લાખ લોકો પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભજન, ભોજનની સંતવાણી અહીંયા અવિરત ચાલુ હોય છે. આ અષાઢી બીજમાં મા અમરમાં અને દેવદાસ બાપુની ચેતન સમાધિઓ જે નિમિત્તે અષાઢી બીજ ઉત્સવ ઉજવવામાં આવે છે. તો સર્વ જનતાને પધારવા અને પોતાના જીવનને મા અમરમાં અને દેવદાસ બાપુના સમાધિએ દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવવા માટે બધાને ભાવ. અષાઢી બીજના ખાતે પરબ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પોલીસની કુલ 526 જવાનોની વહેંચણી કરવામાં આવેલી છે, જેમાં ડીવાયએસપીથી માંડીને એસઆરપી, હેડ કોન્સ્ટેબલ અને જે આપણે કહી શકાય કે જીઆરડી, હોમગાર્ડના જવાનો પણ તેમાં, અને આ ઉપરાંત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે સમયાંતરે કોઈ પણ બનાવ ના બને તેના માટે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત એલસીબી અને એસઓજીની ડેડિકેટેડ ટીમ ફાળવવામાં આવેલી છે, જે કોઈ ખિસ્સા કાતરુઓ કે અન્ય કોઈ અસામાજિક પરિબળો હોય તે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જે તેના માટે પણ વ્યવસ્થા. અને પરબધામમાં મોટો ઉત્સવ છે. લાખો શ્રદ્ધાળુ માણસો અષાઢી બીજ નિમિત્તે આવે છે અને દર્શનનો લાભ લે છે, સેવાનો પણ લાભ લે છે. અને અમારે ગુરુદ્વારો હતો જ છે અને અમને બહુ મજા પણ આવે છે અને ખૂબ આનંદ થાય. અને સેવાનું કામ રસોડામાં અમે કરીએ છીએ અને ખૂબ આનંદ થાય છે. આવા ભાવિ ભક્તો ઘણા બહેનો આવે છે. જૂનાગઢનું ભેસાણમાં પવિત્ર યાત્રાધામ પરબની અંદર અષાઢી બીજના લાખો લોકો અહીંયા મેળામાં અને દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તૈયારીઓ પૂર્ણતાના આરે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મેળાની તૈયારીઓ પરબધામના મહંત કરસનદાસ બાપુ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીંયા જોવા મળી રહ્યો છે. પાણી તેમજ આરોગ્ય જેવી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આવનાર તારીખ 15, 16, 17ના દિવસે અષાઢી બીજની જ્યારે તૈયારીઓ પૂર્ણતાના આરે છે, આ મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભાવિકો ઉમટી પડતા હોય છે અને ઉમટી પડવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ત્યારે પણ ભાવિકોને કોઈ પણ તકલીફ ન પડે તેને ધ્યાને લઈ સંપૂર્ણ તૈયારીઓ હાલમાં થઈ ચૂકી છે. ખાસ કરીને જોવા જઈએ તો પરબની અંદર લાખો ભક્તો અષાઢી બીજના દિવસે ઉમટી પડતા હોય છે, તેને લઈ અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ.